सूरत शहर में बारिश के पानी से आई बाढ़ के कारण सहारा दरवाजा से पटपट पटिया और कबूतर सर्कल जैसे छात्रों और क्षेत्रों तक यातायात को वैकल्पिक मार्गों से भेजा गया। शाम के समय बढ़ते यातायात को ठीक से नियंत्रित करने के लिए सूरत शहर यातायात पुलिस ड्रोन तकनीकी का उपयोग करके स्थिति को लगातार निगरानी और अध्ययन कर रही है ताकि नागरिक सुरक्षा रूप से अपने घरों तक पहुंच सके। सूरत ट्रैफिक पुलिस सुगम और सुरक्षित यात्रा के लिए निरंतर प्रयास कर रही है। भारे वरसादना कारणे सूरत शહેરમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલ છે અને તકેદારીના ભાગરૂપે આ રોડ બંધ કરવામાં આવેલા છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અહીં બેરિકેડ મૂકી અને ડાયવર્ઝન આપવામાં આવેલું છે, જેના પરિણામ રૂપે સહારા દરવાજાથી લઈ પરત પાટિયા, કબૂતર સર્કલ વગેરે જગ્યાએ સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક રહે છે। આ ટ્રાફિકને કઈ રીતે સારી રીતે નિયમન કરી શકાય, કયા રોડ પર ડાયવર્ટ કરી શકાય વગેરે બાબતોના અધ્યયન માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે। તેનો અભ્યાસ કરીને ટ્રાફિક નિયમનમાં ઉપયોગ કરવામાં આવશે અને લોકો સરળતાથી ખૂબ ઓછા સમયમાં પોતાના ગંતવ્ય સ્થળ પર પહોંચી શકે એ બાબતે સુરત શહેર ટ્રાફિક પોલીસ સતત કાર્યરત છે।